નમસ્કાર, ન્યૂઝ રિસર્ચમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિક્રમ। સમુદ્રની ગહેરાઈથી લઈને અંતરિક્ષની ઊંચાઈ સુધી અમે ઝીણવટભેર સંશોધન કરીને તમારા સુધી સંપૂર્ણ અપડેટ્સ પહોંચાડતા હોઈએ છીએ। તેથી જ આજે વાત કરવી છે લોકમાતાની। જી હા, કારણ કે શાસ્ત્રોમાં નદીઓને લોકમાતાનો દરજ્જો આપવામાં આવે છે। વાત એ નદીની કરવી છે કે જ્યાં ગાયત્રી મંત્રોના ઉચ્ચારણ થકી મહાન મહર્ષિ વિશ્વામિત્રએ હજારો વર્ષ તપ કર્યું હતું। વાત એ નદીની કરવી છે જે આજે દૂષિત થઈ છે। વાત એ નદીની કરવી છે જેને કારણે વડોદરામાં દર વખતે પૂરની સ્થિતિ સર્જાય છે। શું છે સંપૂર્ણ કહાની જાણવા માટે જુઓ અમારી વિશેષ રજૂઆત પરિક્રમા વિશ્વામિત્રીની પોસ્ટમોર્ટમ તંત્રનું। ગૂગલ મેપ ખંખોળ્યા બાદ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યું ગુજરાત ફર્સ્ટ। વિશ્વામિત્રી યાત્રામાં અમે આવી પહોંચ્યા છીએ પાવાગઢની તળેટીમાં। સીધા દ્રશ્યો છે કે જ્યાંથી વિશ્વામિત્રી નદી છે તેની શરૂઆત થાય છે। ઉદ્ગમ સ્થાનથી લઈ દૂષિત સામ્રાજ્ય સુધી વિશ્વામિત્રીની તપસ્યાને કોણે કરી મેલી? પરિક્રમા વિશ્વામિત્રીની પોસ્ટમોર્ટમ તંત્રનું। તંત્ર ભલે ભૂલી ગયું પણ ગુજરાત ફર્સ્ટ નહીં। જ્યારે વડોદરા શાંઘાઈ નહીં પણ વેનિસ બની ગયું હતું। જ્યારે વડોદરા 40% પાણીમાં ડૂબી ગયું હતું। જ્યારે આર્મી અને એનડીઆરએફની ટીમને ઉતરવું પડ્યું હતું। જ્યારે હજારો ઘરમાં અંધારપટ છવાયો હતો। જ્યારે 6000થી વધુ લોકોનું સ્થળાંતર કરવું પડ્યું હતું। જ્યારે વિશ્વામિત્રીની સપાટી સતત વધતી હતી। જ્યારે સ્કૂલ કોલેજને પણ બંધ રાખવી પડી હતી। જ્યારે તંત્ર સર્જિત પૂરે વડોદરાને ડૂબાડ્યું હતું। જ્યારે વાહનોની ઉપર વાહનોના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા। જ્યારે ત્રાહિમામ પોકારી ઉઠેલી જનતામાં રોષ જોવા મળ્યો હતો। ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં જે તસવીર વડોદરાની સામે આવી હતી તે તસવીર ભવિષ્યમાં સામે ન આવે તે માટે ગુજરાત ફર્સ્ટે એક મુહિમ ઉઠાવી। ન્યૂઝ રૂમમાં બેસી વિચાર એ કર્યો કે પ્રશાસન ક્યારે વૈકલ્પિક વ્યવસ્થા કરશે તે તો આવનારો સમય કહેશે, પણ આપણે જવાબદાર મીડિયા તરીકે વડોદરાવાસીઓની આ દર વર્ષની સમસ્યાનું સમાધાન કેવી રીતે કાઢી શકીએ તે દિશામાં ચોક્કસ પ્રયાસ કરવો જોઈએ। અને એટલે જ અમારી ટીમે સૌથી પહેલા આંગળીઓના ટેરવે ગૂગલ મેપ ખંખોળવાનું શરૂ કર્યું। જાણવાનો પ્રયાસ એ કર્યો કે પાવાગઢથી નીકળી વિશ્વામિત્રી નદી કેવી સ્થિતિમાં વડોદરા સુધી પહોંચે છે, કેવી રીતે આજવા સરોવર સુધી અને કેવી રીતે પ્રતાપ સરોવર સુધી નદીનું પાણી પહોંચે અને શા માટે આ બંને સરોવર ઓવરફ્લો થાય ત્યારે વડોદરામાં ભરપૂરની સ્થિતિ સર્જાય છે। મહર્ષિ વિશ્વામિત્રએ હજારો વર્ષ જે સ્થાન પર તપ કર્યું હતું તે સ્થાન છે પાવાગઢનું આ ડુંગર। વિશ્વામિત્ર નદીના આ ઘાટ પર બેસીને ગાયત્રી મંત્રની રચના પણ કરી હતી અને તેથી જ તેમના જ નામ પરથી વહે છે આ વિશ્વામિત્રી નદી। તેથી સમજી શકાય છે કે જેટલી ગંગા નદી, યમુના નદી અને સરસ્વતી નદી પવિત્ર છે તેટલી જ પવિત્ર વિશ્વામિત્રી નદી પણ છે।
જો કે દુઃખ ત્યારે થાય છે જ્યારે દ્રશ્યો કંઈક આવા સામે આવે છે. વાત માત્ર દૂષિત પાણી સુધી સીમિત નથી. અમારે ગ્રાઉન્ડ પર ઉતરવાની જરૂર એટલા માટે પડી છે કારણ કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જે દ્રશ્યો વડોદરા શહેરથી સામે આવ્યા હતા તે દ્રશ્યોએ આ સમસ્યાના જળ મૂળિયા સુધી જવાના ઈરાદા મક્કમ કર્યા હતા. જાણવું એ પણ જરૂરી છે કે પાવાગઢના ડુંગરેથી નીકળતી વિશ્વામિત્રી નદી પૂર્વ અને પશ્ચિમ એમ બે દિશામાં ફંટાય છે. ત્યારબાદ મહી અને નર્મદા નદીની વચ્ચેથી પસાર થાય છે. ત્યારબાદ નાના મોટા અનેક જળાશયો અથવા તો આડકતરી રીતે વિશ્વામિત્રી સાથે જોડાય છે. ત્યારબાદ આજવા નજીક સયાજી સરોવર અને ઢાઢર શાખાનો દેવબંધમાં સમાય છે. જાણવું એ પણ જરૂરી છે કે પાવાગઢના ડુંગરથી નીકળતી અને પૂર્વ અને પશ્ચિમ દિશામાં વહેતી આ નદી પશ્ચિમમાં બાંસકા, હાંસીપુરા, આસોજ, પિલોલ, લીલેરી થઈ વડોદરા પહોંચે છે, જ્યારે પૂર્વનું પાણી એકમાત્ર વડા તળાવમાં સમાઈ જાય છે. હવે તમને સવાલ એ થતો હશે કે તો પછી કયા કારણોસર વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાતી હશે? તો જણાવીએ કે પાવાગઢથી નીકળતું નદીનું પાણી આજવા સરોવર અને પ્રતાપ સરોવરમાં જાય છે. ઉપરવાસમાં વધુ વરસાદ પડે તો બંને સરોવર છલોછલ થાય છે, જેને કારણે જ વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાય છે. આમ પૂરના વિનાશ પૂર્વની અને વર્તમાન કહાનીનો રિપોર્ટ લઈને અમે તમારી વચ્ચે કંઈક આ રીતે આવ્યા છીએ. ત્યારે તમામ હકીકતો જાણ્યા અને સમજ્યા બાદ અમે સીધા જ પહોંચી ગયા ત્યાં જ્યાંથી વહે છે વિશ્વામિત્રી નદી. વિશ્વામિત્રી યાત્રામાં અમે આવી પહોંચ્યા છીએ પાવાગઢની તળેટીમાં. મારી પાછળ આ જે પાવાગઢનો ડુંગર છે તે તમે જોઈ શકો છો. અંદાજે 3.5 કિલોમીટર ચાલી અને અમે આજે ખૂણિયા મહાદેવજીનું મંદિર છે ત્યાં અમે પહોંચ્યા છીએ. આ સીધા દ્રશ્યો છે કે જ્યાંથી વિશ્વામિત્રી નદી છે તેની શરૂઆત થાય છે. ખૂણિયા મહાદેવજીની મંદિરની ઉપર આખો આ જે ડુંગર છે અને ત્યાંથી વિશ્વામિત્રી નદી છે તે બે ભાગમાં વહેંચાયેલી છે. એક ભાગ છે વિશ્વામિત્રી નદીનો જે પૂર્વમાં જાય છે અને આ પૂર્વનું પાણી છે તે સીધું વડા તળાવમાં પડે છે. બીજો ભાગ છે પશ્ચિમનો કે જે પશ્ચિમમાંથી જે પસાર થતી વિશ્વામિત્રી નદી છે તે બાંસકા, પિલોલ થઈ અને સીધી વડોદરા પહોંચે છે. અમે તમને આ જે વિશ્વામિત્રી યાત્રા છે તેમાં જે વિશ્વામિત્રી નદીનું ઉદ્ગમ સ્થાન છે ત્યાંથી જ આજે બતાવવાની શરૂઆત કરી રહ્યા છીએ અને ત્યાંથી વિશ્વામિત્રી નદી છે તે કઈ હાલતમાં વહે છે, કયા પ્રકારની તેની પરિસ્થિતિ છે તેનાથી વાકેફ કરાવવા જઈ રહ્યા છીએ. કારણ કે જે રીતે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં જે પૂર આવ્યું અને તેના જ કારણે લોકોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું. દર 4 વર્ષે વડોદરા શહેરમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે અને લોકોને જે જાનહાનિના પણ ક્યાંક ને ક્યાંક જે થતી હોય છે અને માલ સામાનને પણ મોટું નુકસાન પહોંચતું હોય છે. આપણી પાસે અહીંયાના જે મહંત છે ગોપાલદાસજી મહારાજ, આપણે સીધી તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું કારણ કે તેઓ આ જે પાવાગઢ છે ત્યાંના જે નીચે મંદિર આવેલું છે તળેટીમાં તેના મહંત પણ છે. સાથે સાથે તેઓ આ જે ઇતિહાસ છે તેનાથી પણ જાણકાર છે. આપણે સીધી જ તેમની સાથે વાત કરીશું. મહારાજ, શું કહેશો? જે રીતે વડોદરા શહેરમાં પૂર આવ્યું, ક્યાંક ને ક્યાંક આ પૂરને માનવ સર્જિત પણ કહેવાતું હતું. અમે આજે વિશ્વામિત્રી યાત્રા છે તેની શરૂઆત કરી છે કે વિશ્વામિત્રી નદી કઈ પરિસ્થિતિમાં વહે છે, શું તેનો ઇતિહાસ છે, તો અમને જણાવશો કે આ જે વિશ્વામિત્રી નદી છે તેનું ઉદ્ગમ સ્થાન તો આપણને અહીંયા મળી ગયું છે, પણ એનો ઇતિહાસ શું છે, કઈ રીતે આખી આ નદી વહી છે, કેટલા ભાગમાં વહેંચાયેલી છે? આ નદી આશરે 17મી સદીમાં ઋષિ વિશ્વામિત્રીજીએ અહીંયા અનુષ્ઠાન કરેલું અને બહુ તપ કર્યા પછી આ નદીનું નામ વિશ્વામિત્રી તરીકે પ્રચલિત થયું છે, જે આ પાવાગઢ પહાડની ઉપરથી 2 ભાગમાં વહેંચાયેલી છે.
જે પૂર્વ તરફ જાય છે એ પાણી સીધું વડા તલાવમાં જાય છે અને પાછળ પશ્ચિમનું જે પાણી છે એ બાસકા રહી, પિલોલ રહી, આસોદ રહી અને સીધું વડોદરામાં આવે છે. અને આ નદીમાં ઘણી વખત એટલું ભયાનક પૂર આવે છે. એનું મેઇન કારણ એ છે કે આ નદી અહીંયાથી પાવાગઢ પહાડ ઉપરથી આવે છે, એટલે એનો વેગ બહુ હોય છે. આગળ જતાં એનો રસ્તો સાંકડો કરવામાં આવે છે, જેનાથી પૂરની પરિસ્થિતિ થાય છે. આ મારું માનવું છે. મહારાજજી, આપણે અહીંયા જોઈએ તો પાણી આપણને જે રીતે દેખાય છે એકદમ ચોખ્ખું પાણી છે, પરંતુ જેમ જેમ આગળ થતી જાય છે તેમ ક્યાંક જે કંપનીઓ હોય કેમિકલ પણ છોડે છે, તેના કારણે પણ દૂષિત થાય, અથવા તો વિશ્વામિત્રી નદી પર ઠેર ઠેર દબાણ થઈ ગયા છે, તેના કારણે પણ આ પરિસ્થિતિ જાય છે. આપણે સીધું જોઈ શકીએ છીએ કે વિશ્વામિત્રી નદી છે તે કેટલી ચોખ્ખી છે, કેટલી પવિત્ર માનવામાં આવે છે, અને આના ઉપર તો વિશ્વામિત્રી ઋષિએ તપ પણ કરેલું છે. આ નદીનું જેટલું નર્મદાજી અને ગંગાજી યમનોત્રીનું જેટલું મહત્વ છે એટલું જ આ નદીનું પણ મહત્વ છે. જે આપણી એક મોટી ભૂલ છે કે આપણે એને સાચવી નથી શકતા, કારણ કે આ પાણી એટલું શુદ્ધ અને સ્વચ્છ પાણી છે. કદાચ તમારે હજારો ફિલ્ટર પ્લાન્ટની અંદરથી પણ પાણી પીઓ તો આવું તમને પાણી નહીં મળે એવું પાણી છે. પણ એક આપણી કમનસીબી એ છે કે જ્યાં જ્યાં આપણી પવિત્ર નદીઓ વહે છે ત્યાં તો આપણે ક્યાંક ને ક્યાંક અંદર ગંદકી ભેળવીએ છીએ, ક્યાંક પ્લાસ્ટિક નાખીએ છીએ, તો ક્યાંક કંપનીઓવાળા કેમિકલ છોડી જાય છે, જેનાથી પાણી પ્રદૂષિત અને તમામ રીતે હાનિકારક થાય છે. બાકી આ પાણી એટલું સ્વચ્છ અને સુંદર છે કે જે તમે કોઈ પણ કપડામાં ગાળ્યા વગર પાણી સીધું પી શકો છો, અને એ તમને નાળિયેરના પાણી કરતાં પણ વિશેષ પાણી લાગશે. બિલકુલ, એ નારિયેળના પાણી કરતાં પણ વિશેષ પાણી લાગશે. મહારાજ, આનો ઇતિહાસ શું છે? કારણ કે વિશ્વામિત્રીએ આખું અહીંયા તપ કર્યું હતું, કયા કારણોસર તપ કર્યું હતું, અને આજે વિશ્વામિત્રી જે નદીનું નામ પડવા પાછળનું કારણ શું છે? વિશ્વામિત્રીજી જ્યારે અહીંયા રામાયણ કાળ દરમિયાન આવ્યા ત્યારે એમણે અહીંયા બહુ મોટું અનુષ્ઠાન કરેલું. જે અહીંયાથી 2 કિલોમીટરની આગળ એક ધાબાડુંગરી ગેબી ગુફા આવે છે, ત્યાં પણ એમનું તપસ્વી સ્થાન છે. અને અહીંયા તપ કરવાનું મેન ઉદ્દેશ્ય એમનો એ હતો કે એક એકાંત જગ્યા હતી, અને અહીંયા કોઈ જાતની માનવ સર્જિત કે કોઈ બીજી કોઈ એમને દુવિધા નહોતી પડતી. અને પહાડ અને પવિત્ર નદીના હિસાબે એમણે નદીના કિનારે જ્યારે મોટા મોટા ઋષિમુનિઓ તપ કરતા હોય છે, અનુષ્ઠાન કરતા હોય છે, ત્યારે મોટા ભાગે નદી કિનારો પસંદ કરતા હોય છે. જેથી મારા માનવા મતે આ નદી એટલી પવિત્ર હતી કે જેના લીધે વિશ્વામિત્રીજીએ અહીંયા એનું સ્થાન બનાવી અને અહીંયા વર્ષો સુધી તપ કર્યું. બિલકુલથી વર્ષો સુધી તપ કર્યું. આ જે વિશ્વામિત્રી નદી છે તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. યમુના, ગંગોત્રી જેટલી જ આ નદી છે તે પવિત્ર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ભૂમાફિયાઓ છે, કેમિકલ માફિયાઓ છે, તેના જ કારણે આગળ જે વિશ્વામિત્રીની જે શું પરિસ્થિતિ છે એનાથી અમે તમને વાકેફ કરાવીશું. પરંતુ અમે જ્યારે ઉદ્ગમ સ્થાન પર પહોંચ્યા ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ જે વિશ્વામિત્રી નદીનું જે જળ છે તે ખૂબ જ શુદ્ધ અવસ્થામાં જોવા મળ્યું. હજારો લીટરના જે પ્લાન્ટ આવે છે કે જેનાથી લોકો ફિલ્ટર કરે છે, પરંતુ એ પ્લાન્ટ પણ ક્યાંક ને ક્યાંક આ જે પાણી આગળ નિષ્ફળ સાબિત થયા છે. એવું નથી કે નદીના ઉદ્ગમ સ્થાન જાણી લીધા બાદ અમારી આ યાત્રા પૂર્ણ થઈ ગઈ હોય. ગાઢ જંગલો વચ્ચેથી પસાર થતા થતા સ્થાનિક તેમજ ભૌગોલિક પરિસ્થિતિનો તાગ મેળવતા ઉબડ ખાબડ અને વહેતા પાણીના ધોધને જોતા જોતા વાયા તાજપુરા હાલોલ માર્ગનું પાટિયું બતાવતા માર્ગને પણ પસાર કરી આગળ વધ્યા હતા. જોકે ત્યાં પહોંચતા જ જે દૂષિત પાણીની તસવીર શરૂ થઈ હતી તેને જોઈ અમારું પણ મન દુઃખી થઈ ગયું હતું. પશ્ચિમ વિસ્તારથી વહેતી આ ધારા સંદર્ભે ખૂણિયા મહાદેવ મંદિરના મહંતનું શું કહેવું છે, હવે તે પણ જાણવાનો પ્રયાસ કરીએ. આ પશ્ચિમ વિસ્તાર છે અને અહીંયા ભીખાપુરા રહી, જાંબુડીના ફળિયામાં રહી અને આ નદીના અલગ અલગ વિભાગો પડેલા છે, જે આગળ જતા એક મેન વેણમાં ફેરવાઈ જાય છે. અને જેમ જેમ વેણ આગળ જતું જાય નદીનું, તેમ તેમ નદીનો પટ મોટો થતો જાય છે. અને અત્યારે અહીંયા તો જો કે સાંકડો આરો છે એટલે પાણી બી ઓછું દેખાય છે તમને, પણ જેમ જેમ આગળ જશો અહીંયાથી માનો કે હવે નૂરપુરા છે, નૂરપુરાથી તમે થોડા આગળ જશો એટલે બાસકા આવશે, એમ એમ વિસ્તાર મોટો થતો જશે નદીનો પટ.
વિશ્વામિત્રી યાત્રામાં હાલ આપણે છીએ પાવાગઢની તળેટીમાં કે જ્યાંથી વિશ્વામિત્રી નદી છે તે પસાર થઈ રહી છે. આખો આ જે પશ્ચિમનો વિસ્તાર છે અને પાવાગઢનું આખું આ જંગલ છે કે જ્યાંથી વિશ્વામિત્રી નદી છે તે ઝરણા સ્વરૂપે અલગ અલગ રીતે વહી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો જાંબુડી થઈ અને આ જે ભીખાપુરા થઈ અને ત્યાંથી આખી આ જે વિશ્વામિત્રી નદી છે તે પસાર થઈ રહી છે. જોકે હાલ તો જે રીતે પાવાગઢની તળેટી છે અને તેનું જે ઉદ્ગમ સ્થાન આપણે જોયું કે ઉદ્ગમ સ્થાનથી આખી આ જે વિશ્વામિત્રી નદી છે તે અલગ અલગ ઝરણા સ્વરૂપે વહી રહી છે અને ત્યારબાદ આખી આ જે વિશ્વામિત્રી છે તે એક વહેણમાં પરિવર્તિત થાય છે. ચોક્કસથી કહી શકાય કે જે રીતે આખી આ જે વિશ્વામિત્રી નદી છે તે આગળ જઈ અને એક મોટી નદીનું જે સ્વરૂપ છે તે ધારણ કરી લે છે. પરંતુ હાલ આ જે દ્રશ્યો જોઈ શકો છો કે આજે આખી પાવાગઢની તળેટી છે અને ત્યાંથી ઝરણા સ્વરૂપે અલગ અલગ રીતે વહી રહી છે. જોકે પાવાગઢની તળેટીમાંથી જે તેનું પાણીનો પ્રવાહ છે તે સતત ચાલુ છે, પરંતુ જે રીતે તેના અલગ અલગ વહેણ વહી રહ્યા છે તેને જ લઈને ક્યાંક ને ક્યાંક પાણી પણ છે તે ઓછું જોવા મળી રહ્યું છે. જોકે અહીંયા તેનો પટ છે તે ખૂબ જ સાંકડો છે એટલે અહીંયાથી વહેણ આપણને નાનું દેખાશે, પરંતુ જેમ જેમ આખું આ જે વહેણ છે તે તમામ પાવાગઢ તળેટીના વહેણો એક જે નદી છે તેમાં પરિવર્તિત થાય છે અને જેમ જેમ આગળ જતા જઈએ તેમ તેમ તેનો આખો આ જે પટ છે તે પણ પહોળો થતો જાય છે. કહી શકાય કે જે રીતે વિશ્વામિત્રી જે ઋષિ હતા તેમણે અહીંયા બેસી અને તપ કર્યું હતું ત્યારથી જ આખી આ જે નદી છે તેને વિશ્વામિત્રી નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. આને એટલી જ પવિત્ર માનવામાં આવે છે કારણ કે જે રીતે તેનું આખું જે ઇતિહાસ છે તે પણ રહેલો છે. પવિત્ર જે આની ગાથા છે તે પણ આ નદી સાથે જોડાયેલી છે. એટલે હાલ તો કહીએ કે જે રીતે વિશ્વામિત્રી નદી છે તે અલગ અલગ ઝરણા સ્વરૂપે વહી રહી છે. પાવાગઢની તળેટીમાંથી આપણે જોયું તે રીતે અલગ અલગ ઝરણા સ્વરૂપે વહી અને આખું આ જે વહેણ છે તે એક નદીમાં પરિવર્તિત થાય છે. પશ્ચિમનો આખો આ વિસ્તાર છે કે જે વડોદરા તરફ જઈ રહ્યું છે. જેમ જેમ અમે આગળ જઈશું તેમ તેમ તમામ જે વિશ્વામિત્રી નદીની આખી આ જે ગાથા છે તેની સાથે જોડાયેલો ઇતિહાસ છે તે તમામ અમે તમને બતાડતા રહીશું. પરંતુ હાલ આપણે જોયું તે રીતે પાવાગઢની તળેટીમાંથી અમે તમને બતાવી રહ્યા છે કે વિશ્વામિત્રી નદી છે તે કઈ રીતે અહીંયાથી વહી રહી છે, કઈ રીતે આગળ જઈ રહી છે અને તેનું વહેણ છે તે આગળ જતાં કેટલું મોટું થાય છે. ગાયકવાડ શાસન દરમિયાન નગર રચના કેવી હતી? ગાયકવાડ શાસન દરમિયાન ટોપોગ્રાફી એટલે કે ભૌગોલિકતાને ધ્યાનમાં રાખીને વડોદરાની નગર રચના કરાઈ હતી. 1886ની સાલમાં વડોદરા શહેરની અંદર 30 જેટલા તળાવ અને 150 નાના મોટા નાળા હતા જ્યાંથી પૂર અને વરસાદી પાણીનો નિકાલ થતો હતો. આ ઉપરાંત વિશ્વામિત્રીના કાંઠે મોટા કોતરો હતા જે પૂરના ધસમસતા પાણી સામે કુદરતી રક્ષણ આપતા હતા. જો કે વર્તમાનમાં સ્થિતિ કંઈક આ રીતે સામે આવી છે. પાવાગઢ ડુંગરથી લઈ અમે હાસીપુરા ગામ અને ત્યાંની નહેર સુધી આવી પહોંચ્યા છીએ. હાલોલથી વડોદરા તરફ જવાના મુખ્ય માર્ગ પર શું સચ્ચાઈ સામે આવી હવે તે પણ જણાવીએ તો વિશ્વામિત્રી યાત્રામાં હાલ અમે આવી પહોંચ્યા છીએ હાસીપુરા ગામે કે જે હાલોલથી વડોદરા તરફ જવાનો મુખ્ય રસ્તો છે અને ત્યાંથી જ આખી આ જે વિશ્વામિત્રી નદી છે તે પસાર થઈ રહી છે. કહેવાય છે કે જે રીતે પ્રતાપ સરોવર અને વિશ્વામિત્રી નદી આ જે બંનેનું મિલન છે તે થોડેક આગળ 1 કિલોમીટર દૂર છે તે અહીંયાથી બંનેનું મિલન થાય છે અને ત્યારબાદ આખી આ જે વિશ્વામિત્રી નદી છે તે અહીંયાથી હાસીપુરા ગામે વહી રહી છે. જે રીતે પ્રતાપ સરોવરમાંથી પાણી છોડવામાં આવે છે ત્યારે તેનું સીધું પાણી છે તે વિશ્વામિત્રી નદીમાં અહીંયા થઈ હાસીપુરા ગામે થઈ અને ત્યારબાદ આસોજ, લીલોરા તેમજ પિલોલ થઈ અને સીધું વડોદરામાં પ્રવેશે છે. પરંતુ હાલ જે પ્રકારની પરિસ્થિતિ છે જે વિશ્વામિત્રીની જોવા મળે છે ખૂબ જ ઊંડો અને ખૂબ જ પહોળો પટ ધરાવતી આખી આ જે વિશ્વામિત્રી નદી છે તે અહીંયાથી પસાર થઈ રહી છે. જોકે અગાઉ જતાં જ આખી આ જે નદી છે તે માત્ર એક નાળું બની જાય છે. એટલે હાલ અમે આખી આ જે વિશ્વામિત્રીની યાત્રા છે તે અમે સર કરી રહ્યા છીએ. ગામે ગામ ફરી અને જે વિશ્વામિત્રીની પરિસ્થિતિ છે તેનાથી અમે તમને વાકેફ કરાવી રહ્યા છીએ. જ્યારે પણ અહીંયા જે વિશ્વામિત્રી નદીમાં જ્યારે પાણી વધુ હોય
તો અથવા તો જો આજવા સરોવર ખાલી હોય તો તેના માટેની પણ વ્યવસ્થા છે તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે અને અહીંયા આ જે 4 ગેટ પણ મૂકવામાં આવેલા છે કે જેનાથી આ ગેટ મારફતે જો આજવા સરોવર ખાલી હોય તો આ જે પાણી છે તે સીધું આજવા સરોવરોમાં ઠાલવી શકાય. જ્યારે આજવા સરોવરનું રૂલ લેવલ થઈ જાય ત્યારે આ જે તમામ પાણી છે તે વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવે છે. પરંતુ આ વખતે પરિસ્થિતિ એવી હતી કે પ્રતાપ સરોવર અને આજવા સરોવર આ બંને જે ઓવરફ્લો થયા હતા એટલે કે રૂલ લેવલ પર પહોંચ્યા હતા અને ત્યારબાદ તેનું પાણી છે તે સીધું વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યું હતું અને તેના જ કારણે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું. પરંતુ આ જે આખી ઘટના હતી તે ક્યાંક ને ક્યાંક માનવ સર્જિત હોવાની પણ લોકો કહી રહ્યા હતા, કારણ કે જે રીતે વડોદરા શહેરમાં જે વિશ્વામિત્રી નદી છે તેના પર થયેલા ઠેર ઠેર દબાણો, ગેરકાયદેસર કરેલા બાંધકામો અને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ થઈ. પરંતુ જે રીતે અમે વિશ્વામિત્રીની યાત્રા કરી રહ્યા છીએ ત્યાં જે વિશ્વામિત્રી નદી છે તેનું સ્વરૂપ જ કંઈક અલગ છે. ખૂબ જ ઊંડો અને ખૂબ જ પહોળો પટ ધરાવતી આખી આ વિશ્વામિત્રી નદી છે. પરંતુ જે રીતે વડોદરામાં પ્રવેશે છે ત્યાંથી આખી આ નદી જે સાંકળી થઈ ગઈ છે. અમે તમને હજુ પણ આ જે વિશ્વામિત્રી યાત્રા છે તે અમારી હજુ આગળ ચાલુ છે. જેમ જેમ આગળ જતા જઈશું તેમ તેમ અમે તમને આખી આ જે વિશ્વામિત્રી નદી છે તેનાથી વાકેફ કરાવીશું. હવે જાણવું એ પણ જરૂરી છે કે વડોદરામાં દર વર્ષે પાણી શા માટે ભરાય છે. ગાયકવાડ શાસન દરમિયાન જે સ્થિતિ હતી તેનાથી વિપરીત સ્થિતિનું હાલ નિર્માણ થયું છે. શહેરના 13 તળાવ અને 80 થી વધુ નાળા ગાયબ થઈ ગયા છે. આ ઉપરાંત જે તે વખતના અધિકારીઓએ જ અણધડ આયોજન કરીને વિશ્વામિત્રીના કોતરો કે જે પૂરના પાણી સામે શહેરને કુદરતી રક્ષણ આપતા હતા ત્યાં શહેરનો સોલિડ વેસ્ટ નાખીને તેને પૂરી દીધા છે. આ ઉપરાંત નાળા તળાવો પૂરીને ત્યાં બાંધકામ કરી દેતા પૂરનું પાણી ઓસરવાને બદલે તબાહી ભરપૂર કરી નાખે છે. જાણવું એ પણ જરૂરી છે કે ભીમનાથ તળાવને પૂરીને ત્યાં આવાસ યોજના બનાવાઈ છે, જે દર્શાવે છે કે તંત્ર પાસે દૂરદ્રષ્ટિ કેટલી છે. એવું નથી કે વિશ્વામિત્રીની પરિક્રમા અમારી અહીંયા પતી ગઈ હોય. આ અભિયાન આગળ પણ યથાવત છે. આવતીકાલે રાત્રે 9:25 કલાકે અમે વડોદરાની સમસ્યા સામે ફરી સવાલ ઉઠાવીશું. દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી પાણીદાર રિપોર્ટ બતાવીશું. વડોદરાથી અલ્પેશ સુધી સાથે બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. એવું નથી કે વિશ્વામિત્રીની નદીની પરિક્રમા અહીં પૂર્ણ થાય છે. એવું નથી કે સંપૂર્ણ વાત અહીં પૂર્ણ થાય છે. હજુ વડોદરા શહેરમાં એન્ટ્રી અમારી બાકી છે. રવિવારે રાત્રે અને સોમવારે રાત્રે 9:25 કલાકે જોવાનું ચૂકશો નહીં ગુજરાત ફર્સ્ટ. હાલ મને રજા આપો. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.